ઓનલાઈન સર્વે જે આવી છે, એટલે રજીસ્ટ્રેશનમાં ક્રોપ કયા પ્રકારનો છે, મગફળીનો છે, અડદ છે, ચણા છે, મગ છે, મઠ છે, ડાંગર છે, ઘઉં છે, કપાસ છે, શેરડી છે, શું છે એ તો માનો કે લખી નાખ્યું, એક તલાટીનો દાખલો હશે, જે કાંઈ હશે એ લખી નાખ્યું, પણ જે રીતે ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો તો આપણને ખબર છે સાચા ખેડૂત છે એ રહી જાય. જ્યારે અત્યારે 1452 રૂપિયા MSP આપી છે સરકારે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવે 1452 રૂપિયે ખરીદવાની છે મગફળી, અને આ એ સરકાર છે કે જેણે વાવે ને તાજ એની MSP નક્કી કરી નાખે, એટલે વાવવામાં જ ખબર પડે કે કયું બિયારણ આપણે ખેતરમાં નાખવું છે. એટલે 8,75,000 જેટલા ખેડૂતોની ઈ રજીસ્ટ્રેશન ઉપર નોંધણી થઈ છે, 9 લાખ જેવા, એટલે ત્યાં સુધી પહોંચશે. હવે એમાંથી 80,000 ખેડૂતો ઓનલાઈન એવા નીકળ્યા છે કે જેના ખેતરમાં મગફળી લખ્યું છે ક્રોપમાં, પણ મગફળી છે નહીં. આ સેટેલાઇટ સર્વેમાં આવ્યું છે, એમ છતાં પણ એમાં કોઈને પત્ર નથી લખ્યો કે તમારું રજીસ્ટ્રેશન રદ. ના, તમામ ખેડૂતોને આપની પ્રતિષ્ઠિત ચેનલ પરથી હું કહેવા માંગુ છું, એક જવાબદાર પ્રવક્તા તરીકે, એક પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન રદ થવાનું નથી. હવે આ જે SMS કર્યો છે અત્યારે 80,000 લોકોને, એમાંથી SMS કર્યા પછી પાછું તલાટીને મોકલવામાં આવશે, પાછો સર્વે નંબર જોઈ અને જોઈશું ભાઈ ઓનલાઈનમાં આવું દેખાય છે, ખરેખર એના ખેતરમાં મગફળી છે કે નહીં એની તપાસ કરો. એટલે આપણને ખબર છે ને, પછી લાંચનો લગાવવા વાળા આ કોંગ્રેસના લોકો જ છે.